જ્યારે તમે ગટરમાં માણસોને મોકલ્યા છે તો તમે એક સ્પેશિયલ કેટેગરીનો એ સ્ટાફ હોવું જોઈએ, એને મોકલવો જોઈએ. તમે સ્પેશિયલ કેટેગરીમાં જે માણસો હતા એને મોકલ્યા નહીં, 15,000માં જે માણસો નોકરી કરે છે એને જ તમે મોકલી. આપ સાહેબ ના કેટલો ટાઈમ થયો? હું તો અત્યારે જ આવ્યો. આ સાહેબ છે ને સવારના છે અને એ જ મહેનત અમે કીધું કે 5 માણસ આગેવાન આવો અને મળી લો ડેલિગેશન કરીને. તમે 10 આવવા દો. 5 મારી વાત સ્ટાફ આટલો મોટો છે. લિસ્ટ તૈયાર કર્યું છે આ લોકોએ, લિસ્ટ તૈયાર કર્યું છે આ લોકોએ. તો અહીંયા 6 વાગ્યા સુધી અરે પણ સાહેબ 6 વાગ્યા સુધી છો, પણ આ બધા જો રાતના નોકરી કર્યા છે, બધા ખાધા પીધા વગર કોઈને ના પાડી હોય તો કહો. અરે તમે સાહેબ તમે જો કોઈ બી વ્યક્તિ છે ને આ પ્રશાસન છે ને એ કોઈની વિરુદ્ધમાં નથી. કરી રહી છે. અરે ના લોકો મારો ફરીવાર જવાબદારી કોણ લેશે? જવાબદારી કોણ લેશે? મારી વાત સાંભળો. પોલીસ એને તકલીફ વખતે જવાબદારી કોણ લેશે? કાયદા માટે અમે છીએ. હા, એટલે અમે કાયદા માટે છીએ, બરાબર? અરે આપણે નહીં, આ સ્ટાફ મળે અહીંયા. આ સ્ટાફ મળે. સ્ટાફના સ્ટાફ મળે. આપણા આગેવાનો આપણે 5 આગેવાન કેવું છે આપના વતી આપણે જઈશું. 5 વાગ્યાવાનો ના જાય. હોસ્પિટલના 10 માણસો તો હોવા જોઈએ યાર. આપણા આગેવાન એ રીતે કરવાનું. સાંભળો વડીલ તમે સાંભળો ત્યારે કેવું છે આટલા બધા જણા રજૂઆત કરશે તો કોણ? ના આપણે 10 માણસો જોઈએ. તમારા વતીથી કોઈ પણ 5 આગેવાનો આવો, કારણ કે કેવું કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન એ તમારી વાત 100% અત્યારે ઉશ્કેરાટમાં કઈ એવી ઘટના બની જાય અને કાયદો અને વ્યવસ્થા ના જળવાય, એના અંતર્ગત બધી પોલીસ અહીંયા ઊભી છે, બરાબર છે? તમારા આ બધા વતી જે એના પરિવાર વતી કે આ આખા સમાજ વતી જે કોઈ 5 માણસો હોય એ 5 માણસો જેન્યુઇનલી આવી જાવ, અમે ઉપર સાહેબ ને વાત કરી અને તમને મળાવરાઈ દઈએ. બરાબર સાહેબ નિયમ પ્રમાણે તમે શું પગલા લીધા? નિયમ પ્રમાણે સાહેબ તમે શું પગલા લીધા? મેન્યુઅલ સ્કેવેન્જિંગ એક્ટ અને જે પ્રમાણે કાયદો છે એ પ્રમાણે પોલીસે જાતે કામ કરવાનું છે. તો કાલ રાતનો બનાવ છે તો પોલીસે જાતે તો કામ કરવું પડે સાહેબ. બાર ને પોલીસ સ્ટેશન થી બંદોબસ્ત માં આવ્યા છે. આગળ સાહેબ ને કહો. સાહેબ પોલીસ કોણ છે જવાબદાર? તો અહીંયા પોલીસ સાથે અમારી વાત થઈ છે તો પોલીસે એવું કહ્યું છે કે જવાબદાર લોકો સામે મેન્યુઅલ સ્કેવેન્જિંગ એક્ટ જે ગુનો છે અને બીજું કે એટ્રોસિટી એક્ટ મુજબ જે જવાબદાર અધિકારીઓ છે તે લોકો વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. પરંતુ કાલ રાતની ઘટના છે, હજુ સુધી એ પગલાં લેવાયા નથી. તો અહીંયા લોકો ખૂબ જ રોષે ભરાયા છે, લોકો ચિંતામાં છે, કારણ કે એ લોકો પોતાની નોકરીના જોખમે આવી રહ્યા છે. આપણે આગળ જોયું કે જબરજસ્તી એ લોકોને આ કામ કરાવવામાં આવે છે. તો શું આ ભારતનો કાયદો છે? ભારતની અંદર કાયદાનું શાસન છે કે નહીં, એ મોટો સવાલ છે. અને આ યુએન મહેતા હોસ્પિટલની આપણે વાહવાહી કરી રહ્યા છીએ. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર વારંવાર આ હોસ્પિટલનું નામ આખી દુનિયામાં લઈ રહી છે, પરંતુ અહીંના જે કર્મચારી છે, નાના કર્મચારી, એ લોકોની હાલત શું છે તે મોટો સવાલ છે. કારણ કે જબરજસ્તી કોઈની સાથે અમાનવીય કૃત્યો કરવામાં આવે તો આ ભારતના લોકતંત્ર માટે ખૂબ જ મોટો ખતરો છે. તમારું આ મામલે શું કહેવું છે અમને જલ્દીથી કમેન્ટમાં જણાવજો. અને આ મામલે વધુ અપડેટ, એ લોકો શું કહી રહ્યા છે, પરિવારનું શું કહેવું છે, અમે તમને જણાવીશું. ત્યાં સુધી જોડાયેલા રહો સ્વમાન સાથે. હું છું ચિરાગ વર્ષાબેન. નમસ્કાર.